સર તમે છેલ્લી કઈ ગુજરાતી પિક્ચર જોઈ? ઉડન છું. હું મીઠીબાઈ કોલેજમાં ભણ્યો છું. દેવેન ભોજાનીને આંખોની સામે જોયું છે અને એ લોકોની વાતો અનફિલ્ટર્ડ વાતો અમે સાંભળી છે. ક્યાં વાત? A few moments later. હું સાબિત કરવા કે હું અંદરથી ખરાબ માણસ છું. ત્યાં એક ભાઈ આવે અને મને આમ એકદમ થૂક વાળું એકદમ ગંદરું એને એટલે હું બિગ બોસની એક પણ સિઝન છોડતો નથી. છુપાઈને જો ઘટો ક્યાં કામ કરતો હતો. તમને પહેલા 2 શર્ટ કોઈ આપી દેશે ને પછી કદાચ ગટ્ટુ ને અરે ચાલ ને યાર. સર એક રિક્વેસ્ટ છે, કોઈ એક ગટ્ટુભાઈનો ડાયલોગ થઈ જાય તો. इतने पैसे में इतना ही मिलेगा ए? ઘણા લોકો કહે છે કે લવારી લાંબી કરો અને લાંબી કરીએ છે તો છેક સુધી તો જોતા નથી. અગર દૃશ્યમમાં 15 મિનિટ પહેલા નીકળી જાઓ તો કેમની મજા આવે? તો જુઓ ને લવારી છેક છેલ્લે સુધી. પેલા ભાઈને મજા આવી ગઈ હશે. શું મેનિફેસ્ટેશન છે તમારું? આજે પોકર રમી નાખજો તમે. એ કોણ છે ભાઈ, કોણ છે? મારે જરા હા, ઓડિયન્સ લાઇટ્સ પ્લીઝ, ઓડિયન્સ લાઇટ્સ. પહેલા જ આપણે ઓડિયન્સ લાઇટ્સ કરી દઈએ. હું જે છે ને અહીંયા બેક સ્ટેજમાં બેસીને સાંભળતો હતો. થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો વેરી મચ દેવેન સર. ઘણા ટાઈમથી હું પ્રયત્ન કરી રહ્યો હતો, તમને આમંત્રણ આપી રહ્યો હતો અને ફાઇનલી આપણા ચોઘડિયા બેસ્યા. અને થેન્ક યુ મનન, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. આઈ રિયલી મીન ઇટ. એટલા બધા આઇકોનિક કેરેક્ટર્સ એમને પ્લે કર્યા છે અને વર્ષોથી આપણને આટલા હસાવ્યા છે અને રડાવ્યા પણ છે. અને હી હેઝ એન્ટરટેન્ડ અસ. સો છેલ્લા 30 યર્સ ના? હા, 30 વર્ષ થયા, પણ કોઈ મારી એજ ન પૂછતા પ્લીઝ. બટ થેન્ક યુ સો વેરી મચ સર ફોર બિંગ હિયર. અને ઇટ્સ વેરી ઓવરવેલ્મિંગ કે તમે મારી બાજુમાં બેઠો છો અને પાછળ આ લવારીનો લોગો લાગેલો છે અને એવું થાય કે હવે લવારી સક્સેસફુલ થઈ એવું લાગે છે. પણ સર આપણી યમરાજ કોલિંગમાં સાથે હતા. જી બિલકુલ. મેં ઓનેસ્ટલી કહું તો ઘણા વખતથી ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝમાંથી ઓફરો આવતી, પણ સંજોગવશાત નહોતો કરી શકતો. અને પછી ક્યારેક કંઈક કોન્સેપ્ટ ન જામે, ક્યારેક કેરેક્ટર ન જામે, ક્યારેક ડેટો આ તે વગેરે વગેરે. પછી યમરાજ કોલિંગ માટે જ્યારે મને પૂછવામાં આવ્યું ને ત્યારે મને કેરેક્ટર અને એ શો ને આજુબાજુના સંકળાયેલા લોકો વગેરે બહુ જ ગમ્યું. અને દેન આઈ સેડ યસ. અને ઓફકોર્સ એમાં મનન યમરાજ, હી વોઝ પ્લેઇંગ ધ ટાઇટલ રોલ. ઇનફેક્ટ યમરાજ, હી વોઝ કોલિંગ મી. હું યમરાજ મને એવા જ આ દાઢી સાથે મને એવા જ રોલ મળે છે, આતંકવાદી યમરાજ ને બધા. અને પછી યમરાજ કોલિંગ સિઝન 2 મળી, એમાં હું હતો જ નહીં. એમાં યમરાજને જ કાઢી નાખ્યો એ લોકોએ. બોલો. એટલે એમાં થોડું એક્ટિંગ બી કરવી પડે ને, એટલે કદાચ. ના, પણ એવું નથી. મેં હમણાં સાંભળતો હતો ચિરાયોને તો બિચારીને એક્ટિંગ નહોતી કરી તો પણ નહોતું બિચારાને મેળ ખાધું કે બોલાવીને મેકઅપ કરાવીને પાછો મોકલી દેલું. એક્ટિંગ જોઈ નથી તો પણ સોરી યાર. એટલે મને એ જ હતું કે જોઈ જ નથી તો બોલાય જ શું લેવા છે. બટ સર આઈ વુડ લાઈક ટુ આસ્ક કે તમે બહુ જ વર્ષોથી કામ કરી રહ્યા છો અને એમાં બહુ જ બધું ચેન્જ થયા કર્યું છે, ઇવોલ્વ થયા કર્યું છે ટેકનોલોજી વાઇઝ. કે પહેલાં ફિલ્મ કેમેરા, પછી સિરિયલના કેમેરા, પછી હવે અત્યારના બધા ડિજિટલ કેમેરાઝ ને એ બધું. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે હવે ડેવિડ એન્ડ સન્સની લિફ્ટ લેવાય કે નહીં? બધાને ખબર પડી ગઈ. આ સરસ સવાલ કર્યો મેં કે ભાઈ દુષ્યંતે મને કહ્યું છે, મને દુષ્યંતનો રાતના 2 વાગે ફોન આવેલો, देवेन सर डेविड एंड सन्स की लिफ्ट कभी मत खरीदना, उसके दरवाजे जाम हो जाते हैं. તો એટલે પછી મને કોઈ પણ ડેવિડ એન્ડ સન્સ માટે પૂછે છે તો હું આ જવાબ આપું છું કે ભાઈ દરવાજા જામ થઈ જાય, લિફ્ટ ખરીદવાની નહીં. આપણે બીજા જે શાક લેવા હોય, ફળ લેવા હોય એ બધું જ લઈ શકાય, પણ લિફ્ટ નહીં ખરીદવાની. તો પડી ડેવિડ એન્ડ સન્સને ત્યાં કટારિયાની લિફ્ટ લાગેલી છે. પણ સર તમે બોલિવૂડ અને ગુજરાતી ઇન્ડસ્ટ્રી બંનેમાં કામ કરેલું છે અને ટીવી સિરિયલમાં પણ આટલું સરસ સુંદર કામ કરેલું છે.
અને રિસેન્ટલી તમારું કામ જે છે એ બહુ ડાયવર્સ કેરેક્ટર્સ તમે પ્લે કર્યા છે, જેમ કે તાજા ખબર ભુવન સાથે જે સિરીઝ છે એમાં તમારું કેરેક્ટર અલગ, ડંકીમાં અલગ, સ્કૂપમાં અલગ, એટલે આમ ખતરનાક. હા, ટેલિવિઝનમાં હું ઘણા વખત સુધી વ્યસ્ત હતો અને પછી મને લાગ્યું થોડું મોનોટોનસ થઈ રહ્યો છું હું, તો મારે થોડો બ્રેક લેવો છે ટેલિવિઝનમાંથી અને આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર ઓટીટી એન્ડ ફીચર ફિલ્મ્સ વન્સ અગેન. અને ટેલિવિઝન પર વધારે કોમેડી રોલ્સ કર્યા છે, બારિંગ 1 or 2. તો મારે મારી જાતને એક્સપ્લોર કરવી હતી અને આઈ ફીલ આઈ એમ અ વર્સેટાઇલ એક્ટર, સો આઈ વોન્ટેડ ટુ એક્સપ્લોર મોર ઓફ દેટ સાઇડ, બારિંગ કોમેડી. અને પછી આ ઓટીટીમાં તાજા ખબર સાથે શરૂઆત થઈ, તો એમાં મહેબૂબભાઈ નામનું પેલું મુસ્લિમ કેરેક્ટર જે અંડા બેકરીવાળો છે, સાયકલ પર પેલું વેચે છે બધું, અને તો એમાં આખું સુંદર એક પાત્ર હતું. પછી સ્કૂપમાં ઇમોશનલ રોલ કરવા મળ્યો હંસલ મહેતા સાથે, સો ડંકીમાં અગેન અલગ. સો આઈ એમ વેરી હેપી કે અત્યારે આ નવું હું મારી જાતને એક્સપ્લોર કરી શક્યો છું, તો આઈ એમ હેપી વિથ ઇટ. સુપર્બ સુપર્બ. અને સૌથી વધારે જે ગુજરાતી ઓડિયન્સને તમારું અત્યારે કામ ગમ્યું છે એ તો સરે કહી દીધું, ઉડન છું. હા, ઉડન છું ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હમણાં પણ મને કોઈકે કહ્યું કે અહીંયા મિલાપ ટોકીઝમાં ચાલી રહી છે. મારા મમ્મી પપ્પાએ એકવાર પ્રીમિયરમાં જોયેલું, પછી એમને નથી જોયું, તો દે ગોટ ટુ નો કે મિલાપમાં છે, અમારે જોવું છે. સો એમાં અગેન ઇટ્સ અ ડિફરન્ટ પાર્ટ. એ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે અને ઇટ ઇઝ ડુઈંગ વેરી વેલ. એમાં હું રોમેન્ટિક રોલ કરી રહ્યો છું, મિડલ એજ લવ સ્ટોરી કાઇન્ડ ઓફ છે. તમારામાંથી ઘણા લોકોએ જોઈ હશે, જો ન જોઈ હોય તો જોજો. આઈ થિંક તમને ગમશે. વાહ વાહ, સુપર્બ સુપર્બ. તાળીઓ થઈ જાય ઉડન છું માટે. સર, તમારા રોલથી મારા ઘરમાં પણ બહુ ફેર પડેલો, કારણ કે અગર હું રિઝલ્ટ ઘરે લઈ જાઉં ને પૂછું ને કે પપ્પા આજે માર્ક્સ નહીં પાસ થયો તો કે તો દો બાतें हो जाएंगी, मैं या तो लाफा मारूंगा नहीं मारूंगा, અને પછી છેલ્લે તો મારે જ, પણ આમ આખું પટેલની જેમ બિલ્ડઅપ આપે. અને એ લાઈક ટોટલ અગર તમે 80 એપિસોડ કર્યા હોય તો તમે વાતો 160 કીધી હશે ગણિત પ્રમાણે. દો બાतें કરીને. તો એ કેરેક્ટર કઈ રીતે બનેલું, જે દો બાतें વાળું કેરેક્ટર હતું? એ સારું, એ રાઇટરનો જ કોન્સેપ્ટ હતો. ઇટ વોઝ અ વેરી નાઇસ કેરેક્ટર. કોન્સેપ્ચ્યુઅલી ઓફિસ જે હતો શો ઘણો સારા સમય સુધી ચાલેલો અને એનો કોન્સેપ્ટ બહુ સુંદર હતો કે મુસદ્દીલાલ, જે પંકજ કપૂર સાહેબ રોલ કરતા હતા આમ આદમીનો, કોમન મેનનો, તો એ જ્યાં અલગ અલગ ઓફિસીસમાં જતા હતા અને પછી એ કોમન મેનની શું પરિસ્થિતિ થાય કે કઈ રીતે કરપ્શનથી એ હેરાન થાય. અને આઈ વોઝ પ્લેઇંગ પટેલ, તો ક્યારેક એમાં ટેલિફોન એક્સચેન્જ બતાવે, કે ક્યારેક હોસ્પિટલ બતાવે, તો ક્યારેક હું પ્યુન બન્યો હોઉં, ક્યારેક હું ડૉક્ટર બન્યો હોઉં, ક્યારેક ઇન્સ્પેક્ટર ને ક્યારેક વોટ ચેનલ હેડ ને એવી રીતે. પણ દર વખતે પટેલો જોઉં ને, દર વખતે પટેલ દો બાतें કહે અને એને લીધે પેલો પંકજ કપૂર હેરાન થાય. સો ઇટ વોઝ અ સટાયર અને ઇટ વોઝ રિસીવ્ડ વેરી વેલ. મુસદ્દીલાલ અને ઓફિસ તો બહુ હવે એવી સિરિયલો બનતી નથી. હા, હવે નથી બનતી. એ બધા એપિક સિરિયલ્સ, અને લોકોને ખબર ના હોય તો સારાભાઈ વર્સિસ સારાભાઈ વોઝ નોટ અ ગ્રાન્ડ સક્સેસ, પણ એ તો પછી રિલીઝ પછી લોકોએ રિપીટ એપિસોડ્સ જોયા અને એના પછી હોમ વ્યુઇંગમાં એકદમ પિકઅપ થઈ. અને હવે તો બધા પૂછતા હોય કે પાછું ક્યારે લાવો છો. અને વચ્ચે આવ્યું હતું પણ એક સિરીઝ કરી પણ હતી. એ 2004માં આવેલું, તો ત્યારે કંઈ રેટિંગ એની હતી નહીં અને ઇટ વોઝ કાઇન્ડ ઓફ અ ફ્લોપ શો. ટીઆરપી બહુ ઓછી હતી અને પછી શો ઓફ એર ગયો. અને અત્યારે પણ સરપ્રાઇઝિંગલી ઇટ વોઝ અહેડ ઓફ ઇટ્સ ટાઈમ, આઈ વુડ સે, કે ઘણા વર્ષો એટલે ગ્રેજ્યુઅલી લોકોને એ સમજાવવા માંડ્યો અને અપ્રિશિએટ કરવા માંડ્યો. પણ અત્યારે ઇટ્સ એટ પીક, આઈ વુડ સે, કે યંગસ્ટર્સ એસ્પેશિયલી એટલા બધા ફેન છે સારાભાઈ. હમણાં પણ લાઈક 2024માં પણ સારાભાઈ વર્સિસ સારાભાઈના કેરેક્ટર્સના મીમ્સ. હા, 100%. પણ કેવા શોઝ આવતા હતા, ઓફિસ સારાભાઈ વર્સિસ, અને હવે બિગ બોસ. યાર કેવું યાર. અરે ચિરાગ તો ફેવરેટ છે બિગ બોસ. સર, કોઈ કંકાસ કોને જોવો ના ગમે? તમે સાચું કહો. જો આવું બિગ બોસ જેવો શો આપણા સારા સંસ્કારી લોકો ન જોવે, એટલે પણ હું અપવાદ છું એમાં. અચ્છા, તમે જુઓ છો? હા, એટલે હું બિગ બોસની એક પણ સિઝન છોડતો નથી. છુપાઈને જો હું કોઈને કહેતો નથી. આ પહેલી વાર હું જાહેરમાં બોલી રહ્યો છું કે હું બિગ બોસનો મોટો ફેન છું. હું કોઈ ટેલિવિઝન શોઝ નથી જોતો એક્સેપ્ટ ફોર બિગ બોસ. ખબર નહીં મને શું મજા આવે. મારા ઘરે કે શું મજા આવે, રાડો પાડે છે, રડે છે, ઝઘડે છે, એ જ તો મજા છે. શું આવે છે?
એ લોકોને નહીં સમજાય નહીં અંદરના સમજાય. ઇમોશન છે Correct, correct. એમને નહીં સમજાય એક્ઝેક્ટ આપણી જે અંદરની બધી જે ભાવનાઓ છે એ લોકો વ્યક્ત કરે હા અજાણ્યા લોકો આપણે મામા માસીના છોકરા નથી પણ સ્ટીલ એવું થાય કે અબ્દુલ રોઝિકને કોઈ આમ ફડાક લઈને મારે તો ખરો એકાદ એમાં જો આપણું ગમતું પાત્ર હોય એટલે જે પણ સેલિબ્રિટી હોય એ જો એલિમિનેટ થઈ જાય તો મને ખરેખર રાતના રડવું આવે એટલો બધો હું અટેચ થઈ જાઉં એ લોકો સાથે તો તમારું ફેવરેટ કન્ટેસ્ટન્ટ આટલા બધા સિઝનમાંથી કયું હતું બિગ બોસમાં? ઓટીટીમાં એક પ્રતિક કરીને એક છોકરો હતો એ મને બહુ ગમેલો અને એક સિઝનમાં પ્રિયંકા નામની એક છોકરી હતી પ્રિયંકા ચૌધરી એ મને બહુ ગમેલો. બધી પંચાયતમાં આ બધા બી છુપાઈને જ જુએ છે મને તો પહેલી સિઝન બહુ ગમેલી વ્રજેશ જેમાં હતો ને ઇમામ સિદ્દકી હતો ભાઈ ક્રેઝી માણસ હતો એ હા ત્યારે તો બહુ વાઇલ્ડ હતું હાથમાં ચપ્પલ પહેરીને કંઈક કરતો હતો બોલો મેં એક જ સિઝન ઇજ્જતથી જોઈ છે કઈ? પેલી રાજુ શ્રીવાસ્તવ વાળી એને કોઈ ગાળ આપે ને KRK ગાળ આપે ને સેમ ટુ યુ યુ ટુ યા સેમ યુ KRK એમાં બાટલો મારેલો હા એક છોકરાને ને એ બાટલો અથડાઈને સમિતા શેટ્ટીને વાગ્યો એટલે આ બધું સમાજમાં કશું અસર નહીં કરે આ ઇન્ફોર્મેશન ગજબ પણ યાર પણ સમાજને પડી છે અંદરથી ગજબ હું જમતા જમતા સારાભાઈ વર્ષથી સારાભાઈ જોઉં છું એ જમતા જમતા બિગ બોસ જોવે છે લૂપ છે જો ઓમ મેં કહેલું કે કોઈને કહેવાનું નથી કે હું બિગ બોસ જોઉં છું યાર અરે કે હવે અમે 550 લોકો અને બાકીના ક્રૂ કોઈ નહીં કહેતા કોઈને કહેતા નહીં પ્લીઝ કે દેવ इज्जत का सवाल નહીં તો દો બાतें हो जाएंगी તો તમારો મોસ્ટ હેટેડ કન્ટેસ્ટન્ટ હશે ને કોઈ બિગ બોસમાં કે જે તમને હેટેડ નહીં પણ જે ન ગમ્યો હોય કે આને હમણાં જે ચાલી રહ્યું છે ને બિગ બોસમાં પેલો અવિનાશ નામનો એક છે એ મને જરાય નથી ગમતો જરાય જ નથી ગમતો એટલો બધો હેરાન કરે અને દરરોજ પ્રોમોમાં બધા એને જ કહે છે કે આ કેવો છે પેલો ટાઈમ ગોડ બની ગયો છે ને એ બધું છે. અને હમણાં તો સલમાને કીધું પણ એને કે જો કલર્સ ચેનલવાળા ભલે તને કહે કે તારે લડાઈ ઝઘડા કરવાનો અને વિલન બનવાનું પણ મને બિલકુલ પસંદ નથી તું આજે કરેલો છે સલમાન આઈ એમ બરાબર, ફૂલ વિથ સલમાન મને પણ બહુ જ લાગે હવે એ એવી રીતે કઈ રીતે બિહેવ કરે અવિનાશ એટલે એનું ઇટ્સ નોટ રાઈટ અને તમને બ્યુટી ખબર છે આ સેમ લાइन તમે हिंदी में बोलो तो बिग बॉस नो डायलॉग થઈ જાય आप किसी का खाना कैसे रोक सकते हो ये अच्छी बात नहीं है ना આ શનિવારનો એપિસોડ આ મને લાગે સલમાને 2 દિવસ રજા પાડી પણ આ લોકો નહીં પાડતા હોય હું જો મારા ટીવી બગડી ગયું હોય કે કંઈક હોય તો હું પહેલાં મોબાઈલમાં જોઉં રાતના આવીને ક્યાંક બહાર ગયો તો રાતના મોબાઈલ ચાલુ કરીને પણ બૈરી બાજુમાં કચકચ કરે પણ પછી હું હેડફોન્સ પહેરીને પણ એ એપિસોડ પૂરો જોઈને જ મને ઊંઘ આવે નહીંતર મને ઊંઘ આવે નહીં હેડફોન પહેરીને પાર્કિંગ કચકચમાં વધારે ઇન્ટરેસ્ટ છે બહુ આપણે એવા ફેન છે ને છેલ્લે ટીવી ઉડી ગયું ને તો ખબર પડી બિગ બોસના એક કેમેરામાં કે આ નિસરણી લગાવીને કોણ ચડ્યા છે સર તમને ક્યારે બિગ બોસમાંથી એવું નહીં આવું કે તમે કન્ટેસ્ટન્ટ બનીને આવો કે? મને આવેલું 2 વાર ઓફર આવેલી તો એકવાર કે ડેટોનું જામ્યું નહીં અને એકવાર કંઈક એટલે તમને જવાની ઈચ્છા તો ખરી? બહુ જ ઈચ્છા હતી મારી બહુ જ મારી ગાઈઝ ધીસ ઇઝ ધ ટી વી ગોટ અ ટી આજકાલ જેન્ઝીના ભાષામાં એને ટી કહેવાય ગોસિપ ભાઈ એક પ્રણ લઈએ છે જે દિવસે દેવેન સર બિગ બોસમાં ગયા ને આપણે બધા આખી સીઝન જોવાની છે બરાબર પણ કોઈને કહેવાનું નથી કે બિગ બોસ મારો ફેવરિટ શો છે એ સિક્રેટ રાખવાનું છે. કેવું લાગે પણ દેવેન સર પછી અંદર બેઠા બેઠા બી બિગ બોસ જ જોવે? આ વાત સાચી કે શનિવારે ટીવી પર સલમાનભાઈ તમે જાઓ ને પેલો જૂનો એક એપિસોડ મૂકી દો ને. કારણ કે હું બિગ બોસ જોવાનું બહુ મિસ કરું જો હું અંદર પાર્ટિસિપેન્ટ બનીને જાઉં તો જોવાનું ક્યારે કેવું લાગે સર આખી સિઝન જીતીને બહાર આવી ગયા ને તેના પછી કે તમે તો અંદર બધું જોયું? ના પણ મોબાઈલમાં જોવાની અલગ મજા આવે. સિઝન પતે પછી પહેલા મોબાઈલ દેખાડો મને જોવે છે બધા કેટલા બધા એપિસોડ મારા મિસ થઈ ગયા છે બટ આવું કોઈ દિવસ ધાર્યું નહોતું સર ફેન્ટેસ્ટ આઈડિયામાં એટલે આમ દિમાગમાં હતું નહીં કે તમારું ફેવરેટ શો ઇઝ એટલે આમ છે ને મારી ઇમેજ ઓલમોસ્ટ પેલા બહુ ભલો છોકરો સીધો સાદો એકદમ પેલા આલોકનાથ ભગવાનનો માણસ એવો હું છું નહીં આ હવે અહીંયા શૂટિંગ ન હોય તો હું દાઢી રાખું છું પણ
અમુક લોકો જોઈને ચોંકે છે કે આ દાઢીવાળો આવું તો એક્સપેક્ટ નહોતો કર્યો યાર દેવન, પણ હું છું આવો યાર. ગટ્ટુની વાત કરું, ગટ્ટુનો રોલ કરતો હતો ત્યારે તો મને રીતસરના લોકો બાળકની જેમ ટ્રીટ કરતા હતા. કે નાના છોકરાઓ હોય એ લોકો તો મને આમ ફ્રેન્ડની જેમ ટ્રીટ કરે કે આપણે સમજીએ, પણ મોટા લોકો પણ. એટલે હવે એકવાર હું કેન્યા ગયેલો, કસિનોમાં હું રમતો હતો, હું હારતો હતો પૈસા. આજે જે રેવલ્યુશન થઈ રહ્યા છે, હું ધીરે ધીરે બધા મારા ખરાબ બધું બહાર કાઢું છું કે હું એટલો બધો ભલો સારો એટલો નથી. હું હ્યુમન બિંગ છું. અમે તો 2 બાતે કીધેલી 4 આવી ગઈ બહાર. હજી તો ટાઈમ ઓછો પડશે ભાઈ. તો હું કસિનોમાં હું રમતો હતો અને હું સિગરેટ પીતો હતો. સિગરેટ પીતા પીતા આમ 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 કરતો હતો. ત્યાં એક ભાઈ આવ્યા અને મને આમ એકદમ થૂકવાળું એકદમ ગંદરું, એને ખીલ બીલ થયેલા અને એટલો ગંદરો રિપલ્સિવ. એટલે આપણે કોઈના દેખાવ પર કહેવું ન જોઈએ એવું, પણ એ વોઝ સો રિપલ્સિવ લુકિંગ અને થૂક આખું ચોંટી ગયું મારા ગાલ પર. અને ઘટો ક્યાં કામ કરતો હતો. અને હું ત્યારે હારતો હતો, ખૂબ હારતો હતો. એટલે મેં એને કહ્યું કે હા ગટ્ટુ હું, ઓકે નો ગેટ આઉટ. એન્ડ આઈ કન્ટિન્યુ. પછી મને બહુ, જ્યારે મારું સમાપન થયું, મારું બજેટ જે પણ હતું એ ખતમ થઈ ગયા, પછી હારી ગયો, પછી નીકળો બહાર કે ચલો હવે વાપસ હોટેલ ચલતે. તો ત્યારે હું પેલા ભાઈને ગોતતો હતો, મારે એમને સોરી કહેવું હતું, પણ હી વોઝ ટુ ટેકન અ બેક. આઈ કુડ નોટ ફાઇન્ડ હિમ. પણ ત્યારે બિકોઝ લોકો મને એટલે આમ કરે કે ગટ્ટુ ને અરે ચાલ ને યાર, પેટમાં ઘૂસા મારે ને આમ કરે ને. અરે ભાઈ નાના બાળકો આવું કરે તો સમજે, મોટા લોકો કે સમજો ભાઈ હું એક્ટર છું યાર, હું સાચે સાચો કઈ ગટ્ટુ થોડી છું. હું તો હજી કેન્યાની પપ્પી પર જ અટકેલો છું. ના પણ કેન્યા ને એ બધી જ જગ્યાએ આવા ઓડિયન્સ મળે છે. પણ એટલે હવે ખબર પડી કે સાહેબ તમે મીઠીબાઈની બહાર કેવી અનફિલ્ટર્ડ વાતો સાંભળતા. He must have listened to all this Eve talks. બટ હવે આપણે ઓડિયન્સને એક એવો લાવો આપીએ, ચાન્સ આપીએ કે તમને પ્રશ્નો પૂછે. જી બિલકુલ. અને કેન વી હેવ ધ ઓહો નેવર ધીસ હેઝ હેપન્ડ બિફોર કે અમે લાઇટ ચાલુ કરીને 4-5 હાથ ઓલરેડી ઉપર હોય. સર તમે નક્કી કરો કોનો સવાલ લેવો છે. અરે કોઈનો પણ યાર. અરે બિંદાસ. હા મિડલમાં જે બેન છે એમને પહેલા ચાન્સ આપીએ. જી Yes. જી. હાય સર, એક જ સ્મોલ ક્વેશ્ચન છે. ઇઝ ઇટ પોસિબલ ટુ હેવ અ સારાભાઈ રિયુનિયન શો, સિંગલ દિવાળી હોલિડે એપિસોડ કાંઈ પણ? ઓર ઇફ નોટ, સોરી ઇફ નોટ, કેન યુ શેર વન વેરી સ્પેશિયલ મેમરી ઓફ સારાભાઈ દેટ યુ હેવ? ઓકે, જો સારાભાઈ વર્સિસ સારાભાઈ ક્યારે પાછું આવશે એ તો આઈ ડોન્ટ થિંક ક્યારે આવી શકે. બિકોઝ એઝ અ ડિરેક્ટર આઈ એમ વેરી ફર્મ કે જ્યાં સુધી I don't get the full script or whatever, the conceptually, એટલે not only me, અમારી આખી ક્રિએટિવ ટીમ, પ્રોડક્શનથી માંડીને everybody, even the team of actors, when we feel કે now we have got it, only then we go for the third season, because honestly speaking we know કે second season 10 એપિસોડ હતા, but it was not up to the mark. કારણ કે સારાભાઈ વર્સિસ સારાભાઈ જે ઓરિજિનલ હતું એ સ્તર પર હતું, તો એને મેચ કરવું બહુ મુશ્કેલ થાય. So unless we actually find something like that, then only we may attempt it. Otherwise એ ત્યાં ઉપર છે ત્યાં જ રહે તો એ સારું, એવું મારું માનવું છે. સેમ. અને બીજો કિસ્સો તો એવો તાત્કાલિક યાદ નથી આવતો મને, સોરી. થેન્ક યુ. સેમ આન્સર જે સરે કીધું સારાભાઈ વર્સિસ સારાભાઈ, કોપી પેસ્ટ કટકો માટે. હવે સર નેક્સ્ટ ક્વેશ્ચન પૂછીએ તે પહેલાં સર, એક્ટિંગ સાઈડ તો તમારી બધાએ જોઈ છે, પણ ડિરેક્શન સાઈડ ઘણા લોકોને નથી ખબર. જેમ કે સારાભાઈ વર્સિસ સારાભાઈ તમે ડિરેક્ટ કરેલી છે, તમે વિદ્યુત જામવાલને પણ ડિરેક્ટ કરેલો છે. કમાન્ડો 2 ફિલ્મમાં બહુ ઓછા લોકોને ખબર છે કે યસ ડિરેક્ટેડ ઓલ્સો એક્શન મૂવી વિથ વિદ્યુત જામવાલ. એઝ એન એક્ટર એ જ ટાઈપકાસ્ટ થયેલો એઝ અ કોમેડિયન, તો ત્યારે મારે ડિરેક્શનનો મોકો આવ્યો. તો ત્યારે મને થયું, એસ્પેશિયલી ફિલ્મો ડિરેક્ટ કરવાનું ઘણીવાર ઓફરો આવતી
કોમેડી ફિલ્મો પણ આઈ વોન્ટેડ ટુ સ્ટાર્ટ વિથ સમથિંગ ન્યૂ તો મેં અમેરિકા જઈને કોર્સ કર્યો ફિલ્મ મેકિંગનો કોર્સ ઇન વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ સ્કૂલ્સ ઓફ હોલિવૂડ અને પછી અહીંયા આવીને એક્શન ફિલ્મ કમાન્ડો 2 કરી એન્ડ રિયલી એન્જોયડ અને ઇટ બીકેમ સુપર હિટ અને પછી મને 3 કરવાનો પણ ઓફર આવી પણ પછી મને થયું આઈ વોઝ ડન વિથ માય એક્શન So I'm working on a drama script now. Superb. Okay, next question. સો મારું નામ જુબિન દેસાઈ છે. ફર્સ્ટ ઓફ ઓલ બિગ ફેન. રિસેન્ટલી તમને મળવાનો લાવો પણ મળ્યો હતો તમે ફાલ્ગુની પાઠકના ગરબામાં જ્યારે દાદા ખબર તમે હી વોઝ સો જેનરસ કે એક બૂમ પર સેલ્ફી લેવા પણ એ તૈયાર થઈ ગયા હતા. સો થેન્ક્સ ફોર દેટ. સો જેવું તમે હમણાં બાબર બેબીની વાત કરી સો ગટ્ટુભાઈ આઇકોનિક કેરેક્ટર. જો આજે પણ જ્યારે એપિસોડ અમે જોઈએ છે તો ગટ્ટુને જ્યારે ખાવાનું નથી મળતું તો આંખમાંથી આંસુ આવે છે. તો બેસ્ટ કેરેક્ટર મને એવું મારું પર્સનલ ઓપિનિયન છે. તો એ શોના અરાઉન્ડ તમારી કોઈ મેમરી હોય કોઈ ફેન મોમેન્ટ હોય? ફેન મોમેન્ટ તો કીધી ને કસીનો વાળી સાંભળી નહીં. એમાં ઓન ધ ઇમોશનલ સાઇડ ગટ્ટુનો પાત્ર એટલું અઘરું હતું. એમાં હું ક્રિએટિવ ડિરેક્ટર પણ હતો. તો ત્યારે અમારા હેડ્સ ઓફ પ્રોડક્શનના જેડી મજીઠિયા અને આતિશ કાપડે સજેસ્ટ કર્યું કે આઈ પ્લે ગટ્ટુ એન્ડ આઈ વોઝ ટેકન અ બેક. અમે લોકો જસ્ટ કાસ્ટિંગ વિચારતા હતા કે કયા પાત્રમાં કોને કાસ્ટ કરીએ વગેરે વગેરે. અને પછી એ લોકોએ કહ્યું કે ગટ્ટુનું તું જ કેમ નથી કરતો. અને પછી આઈ વોઝ કે હા નોટ અ બેડ આઈડિયા. અને પછી આઈ ડીડ અ લોટ ઓફ રિસર્ચ કે આપણે મુંબઈમાં એક ચેમ્બુરમાં એક ચિલ્ડ્રન્સ હોમ છે. ત્યાં 350થી વધારે આવા બાળકો છે જે લો આઈક્યુવાળા છે કે થોડા ભોળા અમુક ઓટિસ્ટિક બાળકો અલગ અલગ ડિગ્રીના. તો હું થોડા દિવસો સુધી ત્યાં જતો એ લોકો સાથે ઇન્ટરેક્ટ કર્યું અને એ લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો. એ લોકો કઈ રીતે ચાલે છે બોલે છે હસે છે એ બધું મેનરિઝમ જેસ્ચર્સ પોસ્ટર્સ વગેરે અને ખાસ કરીને એ લોકોના બેકગ્રાઉન્ડ વિશે વાતો કરી એમના મમ્મી પપ્પા વિશે આ છે તે છે ઘણું બધું. એટલે મેઇન બાહ્ય બિહેવિયર કરતાં અંદરથી એ લોકો શું ફીલ કરે છે એ લોકોની અંદર શું લાગણીઓ ભરેલી છે એ મને ઇન્ટરેક્શન કરીને જાણવાનો મોકો મળ્યો. ઘણા બધા દિવસ સુધી આ પ્રક્રિયા ચાલી અને એને લીધે આઈ અન્ડરસ્ટુડ ધ પેથોસ બિહાઇન્ડ સચ કાઇન્ડ ઓફ અ કેરેક્ટર. અને પછી ઓફકોર્સ એને ઘણું બધું ફિક્શનલાઇઝ કર્યું ને એમાં મેં મારી રીતનો ઇનપુટ મૂક્યું. ઓફકોર્સ રાઇટરે પણ બહુ સુંદર પાત્ર લખેલું. તો એ બધું મળીને ગટ્ટુ બન્યો. સર એક રિક્વેસ્ટ છે કોઈ એક ગટ્ટુભાઈનો ડાયલોગ થઈ જાય તો. इतने पैसे में इतना ही मिलेगा. ए સર ડાયલોગ કે છે ને તમે ખાલી આટલું કરતો ને પેલું કે નહીં કહેવા વાળું તમારું છે ને પેલું જો દીપે કેટલી સરસ એક્ટિંગ કરી ગઈ. અરે સર દીપ તમે ગટ્ટુ કરો એને બી અહીંયા નહીં તો એટલીસ્ટ બિગ બોસમાં તો લઈ જ જશે. ओके नेक्स्ट क्वेश्चन. अच्छा चलो बोली लो. ओके जय श्री कृष्ण. अभी ये दाढ़ी वाला गट्टू है ना आपको अच्छा नहीं लगा रियल अभी नहीं करता हूँ मैं. regarding Sarabhai versus Sarabhai, मतलब પૂછવું હતું કે લાઈક વોટ મેડ યુ થિંક ઓફ ધીસ સિરિયલ લાઈક શું આઈડિયા આવ્યો એન્ડ લાઈક વોટ મેડ યુ પ્રેઝન્ટ ઓન ધ સ્ક્રીન? સારાભાઈ વર્ષે સારાભાઈના ક્રિએટર જેમણે આઈડિયા કન્સીવ કરેલો આતિશ કાપડિયા હતા. તો એમણે અને જેડીએ મને અપ્રોચ કર્યો ટુ ડિરેક્ટ ધ શો. સો ઓનેસ્ટલી ઇનિશિયલી આઈ વોઝ નોટ દેટ કીન ઓન ડિરેક્ટિંગ ધ શો બિકોઝ આઈ વોઝ ડિરેક્ટિંગ સમ અધર શો દેટ ટાઈમ. તો હું બહુ આમ તરત હા નથી પાડી દેતો. મને આમ જ્યાં સુધી મગજમાં એકદમ ફિટ ન બેસે ને પછી મેં કીધું હું આ કરી રહ્યો છું ને એ લોકોનો જ શો બીજો એક શો કરતો હતો. તો કે ના પણ ધીસ ઓનલી યુ કેન ડુ ઇટ. ને મેં કીધું આઈ ડોન્ટ નો વેધર આઈ વિલ ડુ જસ્ટિસ ઓર નોટ. અને પછી દે હેડ મોર કોન્ફિડન્સ ઇન મી રાધર દેન માય સેલ્ફ. અને પછી દે ઇન્સિસ્ટેડ અને આઈ સેડ ઓકે ચલો. અને પછી જ્યારે હું હા પાડું પછી હું એમાં મચી પડું હું તૂટી પડું. હું એકદમ પેલા ઘોડાને કેમ આમ બાંધેલા હોય એટલે બે ડાબલા આજુબાજુ લગાડી અને પછી એમાં એટલું બધું ઉતરી જાઉં કે મારું ફૂલેસ્ટ કોન્ટ્રીબ્યુશન એમાં આપું. એન્ડ દેટ્સ વોટ હેપન. અને ફોર્ચ્યુનેટલી આઈ હેડ ધ હોલ ટીમ અમેઝિંગ રાઇટિંગ અમેઝિંગ સેટ ઓફ એક્ટર્સ અને પ્રોડક્શન એન્ડ એવરીથિંગ કે મારું કામ ઘણું આસાન થઈ ગયું. લાઈક વી રિયલી લુક ફોરવર્ડ કે આવી પાછી કોઈ સિરિયલ આવે જસ્ટ લાઈક બાબર બેબી ઓર સારાભાઈ વર્સેસ સારાભાઈ. હા જોઈએ હવે એ ટાઈપનો કોઈક આઈડિયા મળશે તો કરશે. એક વસ્તુ હું બધાને કહેવા માંગીશ કે ઓબ્વિયસલી કે આ બધા આઇકોનિક સિરિયલ્સ છે જે તે ટાઈમે આ બધા સિરિયલ્સ ને બધું આવ્યું મૂવીઝ ને બધું ત્યારે એ ટાઈમે કોન્ટેન્ટ ઘણું ઓછું હતું. હવે કોન્ટેન્ટ બહુ વધારે પડતું છે અને ઘણું બધું એમાંથી કચરા જેવું છે જેના કારણે આ બધી વસ્તુઓ આપણને વધારે યાદ આવે કે વધારે રિલેટ થાય. તો હું એવું જ કહેવા માંગીશ કે
સારાભાઈ વર્સિસ સારાભાઈ, ઓફિસ કહો કે પછી બાબો ઓર બેબી, આ બધું આઇકોનિક છે, પણ સરનું જેટલું નવું કામ છે એ પણ જોવા જાઓ અને એને પણ એટલો સારી રીતે પ્રતિસાદ આપો. કારણ કે સર જેન્યુઅનલી કહું તો યમરાજ કોલિંગથી હું એમને પર્સનલી ઓળખતો થયો છું અને એમની પર્સનલ જર્ની જ્યારે જોઉં છું તો રિસન્ટ ટાઈમ્સમાં એમને જે વેરિએશન્સ જે થોડી વાર પહેલાં જ વાત કરી, હેડ્સ ઓફ ટુ યુ સર, જબરજસ્ત કામ કર્યું તમે. ખાલી એક વાત હતી સારાભાઈની હતી ને તો કે આખું સિઝન જેટલું બી જોયું ને એમાં એક જોક બહુ જ મેટા છે કે જે ચોથી વારમાં સમજાય કે મોનિશાના મમ્મી પપ્પા અને સાહિલના મમ્મી પપ્પા મળે છે અને પછી જ્યારે રિશ્તો આમ નક્કી થઈ જાય છે ને તો રોશેશ મોનિશાના પપ્પાને કહે છે યે અંકલ વો પે, તો પેલો કે ધરમપાલ, તો નહીં સમજાય. આ લોકોને ચોથી વારમાં સમજાશે. તમને પહેલા 2 શર્ટ કોઈ આપી દેશે ને પછી કદાચ મેં સાંભળ્યું કે તમારા જોક્સ ફૂટતા નથી. આઈ થિંક પેલા 2 શર્ટની કમી મહેસૂસ થાય છે. એ બધું એક કાપડ ટેલેન્ટ લઈ ગયું મારું. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. હેલો દેવેનભાઈ, Hello. આઈ એમ અ વેરી બિગ ફેન ઓફ યુ. મને ખાલી એક ક્વેશ્ચન પૂછવો છે તમને કે તમે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ ઘણી બધી સિરિયલો કરી, ફિલ્મો કરી, વેબ સિરીઝ કરી, તો તમારું પોતાનું પર્સનલી ફેવરિટ કેરેક્ટર કયું છે કે જેમાં તમને ખૂબ જ મજા પડી હોય ને તમને લાઈફ લોંગ યાદ રહી ગયું હોય? તો મારા માટે આ મારા જે પાત્રો છે એ વેધર ઓફિસનું હોય કે દેખભાઈ દેખ કે ગટ્ટુ કે દુષ્યંત કે વોટ એવર, તો એ બધા મારા બહુ જ અંગતના, એટલા બધા અંગતના ફેમિલી મેમ્બર્સ છે. તો કે મારા બચ્ચાઓ છે કે મારા ભાઈ બહેન છે, એ ટાઈપના એ કેરેક્ટર્સ છે. તો એમાંથી મને કોઈ ચૂઝ કરવાનું બહુ મુશ્કેલ થઈ જાય. પણ હા, પર્સનલી એઝ એવરીબડી નોઝ કે ગટ્ટુ એન્ડ દુષ્યંત બીકેમ ધ મોસ્ટ પોપ્યુલર વન્સ. જે પાછળ છેલ્લી રોમાં જે ભાઈ છે ને એ સૌથી પહેલાથી હાથ ઉપર ક્યારના કરી રહ્યા છે. હા જી. તો એમને આપણે પ્રશ્ન પૂછવાનો ચાન્સ આપીએ. 500 ટિકિટ વાળા તો તું એ નહીં. તમે બધા શ્વાસ તો સેમ જો હમણાં પ્રશ્ન જો 2000 નો પૂછો સાહેબ. મારું નામ દીપક. સરને એક ક્વેશ્ચન છે. જેવી રીતે તમે કમાન્ડો 2 બનાવેલી છે, વોઝ ફેન્ટાસ્ટિક મૂવી ઓલ ટુગેધર. થેન્ક યુ. અને બહુ સારા કાસ્ટ, બહુ સારી એક્શન, બહુ મજા, લાજવાબ મૂવી હતી. આવું કંઈ સ્પાઈ યુનિવર્સ તમે પ્રતિક ગાંધી કે ચેતન દનાણીને લઈને ગુજરાતી મૂવી માટે કંઈ કરી શકાય? હા, 2000 નો પ્રશ્ન પૂછ્યો છો. અને એમાં એવી કંઈ ગોઠવણ છેલ્લે કરી શકાય, છેલ્લે આપણે કન્ટિન્યુ કરવા માટે જોતું હોય ને તો એમ કહી શકાય કે આ 2 શર્ટ પણ મળી શકે એમ પછી. ઠીક છે ભાઈ, નેક્સ્ટ લવારીમાં તમે જ ગેસ્ટ છો ભાઈ. ઠીક છે યાર, મારા શર્ટ ખોવાઈ ગયા, હું નાગો ફરીશ કાલથી. ના, તમે આ બહુ સારો પ્રશ્ન પૂછ્યો, થેન્ક યુ. અને જો મને એ ટાઈપનો કંઈ કોન્સેપ્ટ કે મળે અને જો કે હમણાં છેલ્લા થોડા ટાઈમથી આઈ બીન ફોકસિંગ મોર એઝ એન એક્ટર, તો મારી અંદરનો ડિરેક્ટર થોડોક પાછળ ધકેલાઈ ગયો છે. પણ તે છતાં જો એવો કોઈ કોન્સેપ્ટ કે વાર્તા કે મને મળે કે મને અંદરથી સ્ફૂરે નહીં ત્યાં સુધી હું એમાં જંપલાવું નહીં, જેમ કે મેં હમણાં જ કહ્યું. તો એ ટાઈપનું કંઈ થાય તો ડેફિનેટલી આઈ વુડ લવ ટુ ડિરેક્ટ અ ગુજરાતી ફિલ્મ. હમણાં આટલા વર્ષો પછી આ ઉડન છું મારી પહેલી ગુજરાતી ફિલ્મ, એટલે ઘણા લોકો મને પૂછે કે આટલા વર્ષો પછી ગુજરાતી ફિલ્મ કરી, પણ એનો જ્યાં આમ મનથી એમ થાય કે આ કરવી છે તો ત્યારે હું ચોક્કસ કરીશ. સુપર. હા ચલો, વન ફાઇનલ ક્વેશ્ચન. એક સેકન્ડ ઉભારો. કોને પ્રશ્ન પૂછ્યો? 1 2 3. ચલો તમે ત્રણે પકાવો. અહીંયા ઊભા થાઓ. ચલો પકાવો. ના, પકાવવું પડશે. હા, બ્લેક શર્ટ, યલો. ના પૂછવાનું નથી. હવે બાઈક ક્યાં આપે તું? હોય તારો પગાર કટ આજે. 1 2 3. જીતી ગયા. બ્લેક જીતી ગયા. 100% જીતી ગયા. તમે બી આજે પોકર રમી નાખજો. હા. અને નેક્સ્ટ ટાઈમ દેવેન સર આ થોડા બાઉન્સર જેવા બી લાગે, તમને કેન્યાના કસિનોમાં લઈ જજો નેક્સ્ટ ટાઈમ. એટલે માલ બી જીતાડી આપશે ને તમને બચાવશે પેલા થૂકવાળા પપ્પીઓથી. સર, બાકરવાડી સિઝન અમે નેક્સ્ટ ટાઈમ જોશું કે નહીં? ના, કારણ કે હમણાં જે વાતો કરીએ છીએ બોલો. હા, એ વાત કરી બાકરવાડી પરથી યાદ આવ્યું. એમાં ઘણા બધા લેયર્સ હતા એમાં. એઝ યુ આર અ બાકરવાડી ફેન, તો એમાં પર્સનલી જેમ કે હું કહ્યું ને કે હું અંદરથી ખરાબ માણસ છું. તો
એમાં ગીતો એક એનું આમ તો બહુ ભલો માણસ ને સારો માણસ ને સ્ટ્રિક્ટ પણ અંદરથી નરમ ને ઇમોશનલ એવો બધો માણસ, પણ એનું એક પાસું એવું પણ હતું કે એના જમાઈ જે હતો એ અશ્લીલ ગીતો બનાવતો હતો અને આ અન્નાનું પાત્ર હતું, તો એ જમાઈને બહુ એનું અપમાન કરે છે કે થાલા અશ્લીલ ગાના બનાતા હૈ ये है वो है, અને પછી એ કે તું એસે ગાને બનાતા હૈ એમ કરીને પોતે એ ગીત ગાય અને ધીરે ધીરે હી ગેટ્સ કેરીડ અવે અને એને એ ગીતો જોવાની મજા આવતી. તો મારી પાસે છે એ ગીત, તો એ ગીત હું પ્લીઝ હું સાબિત કરવા કે હું અંદરથી ખરાબ માણસ છું. ઓકે, તો એ ગીત હું તમને ગાઉં છું. દેટ વિલ બી ઓલ્સો કલ્મિનેશન ફોર ધ થિંગ. વાવ, क्या क्वेश्चन पूछा है भाई आपने? ઓકે, સો આમાં આ સોંગનું નામ છે પુમ પુમ પા પુમ પુમ પા. તો આમાં હું જે પુમ પુમ પા બોલું તો તમારે બધાએ એ જ રિધમમાં રિપીટ કરવાનું. ઓકે, પુમ પુમ પા झोपड़ी तो जगमग मैं हूँ तेरी चारपाई में कर ले तू थोड़ी सी हाथापाई. पुम पुम पा पुम पुम पा पुम पुम पा बूम बूम पा. मोड़ दे आज अंग अंग आजा रानी मेरे संग हो जाएगी चोली तंग बजा लूं आज मैं मृदंग. पुम पा पुम पुम पा बूम बूम पा बूम बूम पा. બધા હવે માનો છો ને હું ખરાબ માણસ છું. Round of applause for Deven Bojani. गजब सर, महाकेल सर.